લક્ષ્મીજીએ કહ્યું કે હું રેસામણે જાઉં છું. ઘણા સમયથી રેસામણે હતા, પોતાના પિતાના ગૃહે હતા. હવે એમ કહે છે કે પતિના ગૃહે જવું છે. તો ભગવાન અમે 4 ભેગા થઈને આવ્યા છીએ ને આપ જો પધારો તો પંચ પૂર્ણ થાય અને આપણે સૌ ભેગા મળીને જઈને વિષ્ણુને સમજાવીએ અને લક્ષ્મીનું સમાધાન થાય, સારું થાય. મહાદેવજી વળી જટા બરાબર કરીને હાથમાં ત્રિશુલ ને ઝંડો ને જોડ ને બધું લઈને તુભા, અને લક્ષ્મીને જેને કહે વિષ્ણુ એના મનમાં શું સમજે છે? એ તો આમ જટાબટા બરાબર કરીને ચાલો અત્યારે જઈએ આપણે વિષ્ણુને સમજાવીએ. લક્ષ્મીનું કોઈ દે નામ નહીં લઈ. હું પણ મારા ઘરમાં જોઉં નીચે બેસું છું, પાર્વતીને ઊંચા આસન ઉપર બેસાડું છું. નારીનું હંમેશા સન્માન કરવું જોઈએ, નારીનો આદર કરવો જોઈએ. આમ નારી ક્રાંતિની વાતો કરવા લાગ્યા ભગવાન શંકર. ચાલો અત્યારે નીકળીએ આપણે. આગળ મહાદેવ, તેની પાછળ બ્રહ્માજી, તેની પાછળ ઇન્દ્ર, તેની પાછળ કુબેર, તેની પાછળ નારદજી, ને છેલ્લે લક્ષ્મીજી ચાલતા ચાલતા મનમાં મલકાતા જાય છે. કૈલાસથી 10, 15, 20 પગથિયા નીચે ઉતર્યા છે. કલ્પનાઓ કરી ઉપરથી મહાદેવનો, ઉપરથી પાર્વતીનો અજાયો કઈ બાજુ? શંકર ભગવાન કે પૂછતા ભૂલી ગયો. પાર્વતી કે પૂછા વગર ઘરની બહાર પગ કેમ મૂકે? મને કહેતા જાઓ, શા માટે જાઓ, ક્યાં જાઓ છો તમે? શંકર ભગવાને કહ્યું કે પાર્વતી, આ લક્ષ્મીના ઘરમાં થોડું પતિ પત્ની વચ્ચે થોડું મન દુઃખ થયું છે તો સમાધાન કરવા જાઉં છું. પાર્વતી કહે પેલા ઘરનું ધ્યાન રાખો, પછી બીજાના સમાધાન કરવા જાઓ. તમારા ઘરમાં બધા હામામાં ડોળા કાઢે છે, નથી જવાનું. હવ નો હવ સંભાળે, પાછા વળો. આમ શંકર ભગવાન ઢીલા પડી ગયા, પાછા વળી ગયા. ત્રિશુલ છોડી દીધું, જટા બરાબર ભસ્મ. ધીરેકથી મહાદેવજીએ કહ્યું કે લક્ષ્મીજી ક્ષમા ચાહો તો. પાર્વતી ના કહે છે મારાથી ન અવાય, અને જો પાર્વતી ના કહે હું તમારી સાથે આવું તમારું સમાધાન કરવા માટે તો લક્ષ્મીજી તમારું સમાધાન થઈ જાય, પણ મારા ઘરમાં રોજ આવી જાય પછી, તેથી હું નહીં આવું. શંકર ભગવાને ના કહી છે. તો બ્રહ્માજીએ કહ્યું કે શિવજી ના આવે તો મારાથી પણ ના આવે. ઇન્દ્ર કહે કે મહાદેવ ના આવે, બ્રહ્મા ના આવે તો મારાથી પણ ન અવાય. પછી કુબેર તો પૂછા વગરનો કપાવી ગયો. કુબેર કે આમાં કઈ રહેવાની જરૂર નથી. નારદજીએ કર્યા. હવે લક્ષ્મીજી નારદજીને કહે છે નારદજી હવે શું કરું? ત્યારે નારદજી બહુ સલાહ સૂચન કરે છે. નારદ કહે છે લક્ષ્મીજી, સંકટમાં સગા સંબંધીઓ પાસે ન જવાય. સંકટમાં કોઈ સાધનાનો પંથ પકડી લેવાય, ભગવાનને શરણે જવાય, અને જીવનની મજબૂરી કોઈને દેખાડાય નહીં. લક્ષ્મી, કોઈની સામે આંસુ પાડવાની જરૂર નથી. લક્ષ્મી, નારદજી મને કહે માર્ગદર્શન કરો. ત્યારે નારદજી કહે છે લક્ષ્મીજી, જંગલમાં જઈ, ઘરઘોર જંગલમાં જઈ અને તમે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને ભગવાન શિવનું આરાધન કરો. એકવાર શિવ પ્રસન્ન થયા, શિવની કૃપા માત્રથી તમારું બધું સુખ થશે. તમે ભગવાન મહાદેવની ઉપાસના કરો. નારદજી સુંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાની પરંપરા લક્ષ્મીજીને આપે છે, અને એ લક્ષ્મીજી જંગલમાં જઈને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે અને રોજ ભગવાન શંકરજીને યાદ કરે છે. નાગેન્દ્ર હરાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય, મહેશ્વરાય. આ સ્તોત્ર શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની રચના છે. મહાદેવના ભક્તો માટે, શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મંત્ર કંઠસ્થ ન હોય તો સ્તોત્ર બોલીને શિવની પૂજા કરે. નાગોના હાર પહેરનારા શંકર છે. સામાન્ય નાગની, નાગોમાં જે ઇન્દ્ર છે એ મહાદેવજી ધારણ કરે છે. સુંદર સ્તોત્ર છે, મહાદેવના ભક્તો માટે આશીર્વાદ રૂપ છે. આમાંથી ઘણા બધા શિવ ભક્તોના સ્તોત્ર કંઠસ્થ પણ હોય છે, રોજ બોલી શકાય. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ છે. શા માટે નિત્ય શુદ્ધ રહે છે? દિગંબર છે તેથી નિત્ય શુદ્ધ રહે છે.
દિગંબર કોણ છે? દિશા જેના વસ્ત્રો છે એ દિગંબર છે. તો એવો અર્થ સમજો કે કપડાં નહીં પહેરતો એ નિત્ય શુદ્ધ છે. દુનિયામાં ઘણા માણસો કપડાં નથી પહેરતા, તેને હું શુદ્ધ સમજવા આપણે નહીં. દિગંબર શબ્દનો સ્થૂળ અર્થ થાય છે કપડાં નહીં પહેરવા, પણ દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન, કપટ રહિત જીવન. ભગવાન શિવનું જીવન ચરિત્ર તમે જુઓ, ભગવાન શંકરજી કોઈ સાથે કપટ નથી કર્યું. પૂર્ણ જીવન ચરિત્ર જરા શિવજીનું જુઓ તમે, પૂરા જીવન ચરિત્રમાં કોઈ જગ્યાએ ભગવાન શંકરજી જેવા છે તેવા જ છે. કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ દંભ નહીં. તેથી ભગવાન શિવજી નિત્ય શુદ્ધ છે. મહાદેવ માટે કહ્યું છે નિત્ય શુદ્ધ રહેનાર ભગવાન મહાદેવને અર્પણ કરે છે. જ્યારે ભગવાન શંકરજીનું પ્રાગટ્ય થાય છે અને મહાદેવની સાથે સાથે વૃક્ષનું પ્રાગટ્ય થાય છે, એ સમયે લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે મહાદેવજી, આપ તો મારી સમક્ષ પ્રગટ થયા, પણ તમારી સાથે વૃક્ષ પ્રગટ થયું, વૃક્ષનું નામ શું છે? જ્યારે ભગવાન સ્વયં શિવ કહે છે એ વૃક્ષનું નામ છે આપના નામથી, આપના તપ દ્વારા વૃક્ષ પ્રગટ થયું, તેથી આ વૃક્ષનું નામ રહેશે શ્રી વૃક્ષ. શ્રી એટલે લક્ષ્મી. પણ સાંભળો લક્ષ્મીજી, કલયુગ આવતા વૃક્ષને શ્રી વૃક્ષ તરીકે લોકો નહીં ઓળખે, પણ આ વૃક્ષને બિલ વૃક્ષ તરીકે લોકો ઓળખશે. અને સ્વયં મહાદેવજી કહે છે લક્ષ્મીજી, હું તમને આ વૃક્ષનો મહિમા સમજાવું છું, તેનું મહાત્મ્ય સમજાવું છું. ભગવાન શંકર જે લક્ષ્મીની સામે બિલવૃક્ષની કથાનો પ્રારંભ કરે છે, એ સમયે શિવજી કથાનો પ્રારંભ કરે છે. દેવતાઓને આમંત્રણ નિમંત્રણ નથી આપવું પડતું. વિશ્વના દરેક દેવી દેવતાઓ વાયુ વેગે ત્યાં આવી પહોંચે છે અને લક્ષ્મીની સાથે આસપાસ સૌ બેસવા લાગે છે. શંકરજી પ્રધાન વક્તા છે, પ્રધાન શ્રોતા લક્ષ્મીજી છે. જેવી રીતે બ્રહ્મલોકમાં પ્રધાન વક્તા બ્રહ્માજી છે અને પ્રધાન શ્રોતા નારદજી છે. પ્રયાગ તીર્થમાં સુદ પૂર્ણજી વક્તા છે, તેની સામે અગણિત સંખ્યામાં શૌનકાદિ મહાત્માઓ તેના શ્રોતા છે. દેવતાઓનો સમૂહ આવે, દેવદૂતો આવે, સૌ શ્રવણ કરવા માટે આવે છે. ભગવાન સ્વયં શિવજી કહે છે લક્ષ્મી, આપની તપસ્યાનું ફળ છે, આપની સાધનોનું ફળ છે. તેથી આ વૃક્ષનો મહિમા હું તમને કહું છું, તમે સાંભળો. આ વૃક્ષમાં વિશ્વના દરેક દેવી દેવતાઓ નિવાસ કરશે. આ વૃક્ષના મૂળમાં દરેક તીર્થો નિવાસ કરશે. તેથી હે લક્ષ્મી, આ વૃક્ષને કલયુગમાં બિલ્વ વૃક્ષ કહેવાશે. જે કોઈ આ વૃક્ષની પરિક્રમા કરશે તેને દરેક દેવતાઓની પરિક્રમા અને દરેક તીર્થોની પરિક્રમા કરવાનો ફલ પ્રાપ્ત થશે. જે કોઈ બિલવૃક્ષની નીચે બેસીને કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરશે તેને અનંત ગણું ફળની પ્રાપ્તિ થશે. જે કોઈ આ વૃક્ષની સેવા કરશે તેને મારી સેવાનું ફળ પ્રાપ્ત થશે. જે કોઈ આ વૃક્ષનું દર્શન કરશે તે અઘોર પાપોમાંથી મુક્ત થશે. જે કોઈ વૃક્ષને નિત્ય જલ અર્પણ કરશે તેના સંતાનની વૃદ્ધિ થશે સુખમાં, તેના જીવનમાં દરેક પ્રકારની તૃપ્તિ રહેશે. આવું ભગવાન શંકરજી પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને બિલવૃક્ષનો મહિમા સમજાવ્યો છે. અને ભગવાન મહાદેવે કહ્યું છે, સાંભળો લક્ષ્મી, આ મહિનો ચાલે છે એ મહિનાનું નામ શ્રાવણ મહિનો છે. તેથી અધિકમાં અધિક મારા ભક્તો પવિત્ર શ્રાવણ માસની અંદર મારું બેલોપત્રથી પૂજન કરશે. ત્યારે લક્ષ્મીજી કહે છે મહાદેવજી સાંભળો, જે કોઈ મનુષ્ય પવિત્ર શ્રાવણ માસમાં બિલોપત્રોથી તમારી પૂજા કરશે તેના પર હું આપની પરમ ભક્ત લક્ષ્મી નહીં, હું આપની પરમ ભક્ત મહાલક્ષ્મી તે ભક્તો પર હંમેશા પ્રસન્ન રહીશ.